નમસ્કાર દોસ્તો, હું છું મૌલિક રીબડિયા। તો આજે આપણે પાછા વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવ્યા છીએ કે જે આ વિસ્તારની રજૂઆત આપણે સાધારણ સભામાં નગરપાલિકામાં જે સાધારણ સભા મળી હતી એમાં રજૂઆત કરી હતી। અને આ વિસ્તારની પેલા હાલત જો, આ પેલા તો જે એન્જિનિયરો છે 8 પાસ અભણ ઠોઠ કે એને કયા પ્રકારનું લેવલ લીધું છે આ રોડમાં તમે એકવાર જોવો। અને રોડની વચ્ચે જ પાણી ભરાય, નો ઓલી બાજુથી બારું નીકળે, નો ઓલી બાજુથી બારું નીકળે। આ તમે પાણી જોવો મિત્રો, જોવો આ પાણી ભરાય, જોવો આ પાણી ભરાય, જોવો આ પાણી જોવો, આ પાણી કે બારું નીકળે, રોડમાં જ ભરાય મિત્રો। આ પાણી છે ને, પાણી મને લાગે આ નગરપાલિકા વાળાએ પીવા સારું રાખ્યું છે, મચ્છરોને બેસવા માટે રાખ્યું છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરવા માટે રાખ્યું છે। આ જોવો અહીંયા જોવો, અહીંયા તો એવડો મોટો ઢોંગ નાખી દીધી છે કે એન્જિનિયર મને લાગે કે રાઈતે હોઈ ગયો છે, અહીંયા રોડ બનતો હોય છે ને તઈ। તો મિત્રો આવી હાલત છે અને આની તરફે રજૂઆત સાધારણ સભા તો ઠીક, પણ અમારા વોર્ડ નંબર 1 ના જે મિત્ર છે રવિભાઈ ડોબરિયા, આ વ્યક્તિએ 8 વખત રજૂઆત કરી છે કે આ ગટરમાં ઘીચી મારીને તમે શું કહેવાય પાણીનો રસ્તો ગટરમાંથી કાઢી દો, પણ છતાંય આ લોકોને કાંઈ કામ કરવું નથી। ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયા પચાવી પાડવા છે ને લાખો રૂપિયા ખીચામાં નાખીને પોતાના છોકરા મોટા કરવા છે। મારું કહેવાનું એટલું છે કે આવી રીતે જો ભ્રષ્ટાચાર કરશો તો છોકરા તો ઠીક, તમારી પેઢીઓ 7-8 પેઢીઓ સુધી જીવતી નહીં રહે, વિચાર કરો મિત્રો। અને આ પાણી ભરી જુઓ તમે, આ પાણી ભરવું, આ રોડમાં જુઓ, તો અહીંયા કેમ પાણી ભર્યું? આ ક્યાં લેવલ એન્જિનિયર ક્યાં લેવલે ભણવા ગયો હોય છે ને એવી કઈ સ્કૂલ હોય છે કે આવો એન્જિનિયર બની ગયો? બોલો, આ રોડનું લેવલ લેતા નથી આવડતું છે ને એ નગરપાલિકામાં એન્જિનિયર બનીને બેઠા છે, ભાજપના પટ્ટા પહેરીને ભ્રષ્ટાચાર કરવા નીકળી ગયા છે, આવા રોડ બનાવે છે ને પાછા એમ કહે છે કે અમે વિકાસ કર્યો। વિકાસમાં આમાં જનતાના આરોગ્ય સાથે છેડા કરે છે આ નગરપાલિકા। તો અમારી રજૂઆત છે ટૂંક સમયમાં ઘીચી મારો અહીંયા। આ રજૂઆત 8 વખત તો આ ભાઈએ કરી છે અને દર વખતે એવી હૂલ આપે છે નગરપાલિકામાંથી કે આજ આવશું ને કાલ આવશું ને પરમદી આવશું ને ઓલે દિવસે આવશું, તમે આવતા કોઈ નથી અહીંયા। રવિભાઈ, તમે કઈક બે શબ્દ આના વિશે? આજે પ્રમુખ સાહેબને આપણે 3 વાગ્યાની આસપાસ મળ્યા હતા અને રજૂઆત કરી હતી। આ બાબતે હું 7 થી 8 ફેરું ત્યાં ગયેલો છું અને આજ પણ રજૂઆત કરી હતી તો એણે એવું કીધું હતું કે તમે તમારી જાતે કરી લ્યો, કે અમારાથી નથી થાય બરાબર। આવું વારંવાર કરતા સાધારણ સભામાં પણ આપણે ચીફ ઓફિસર સાહેબને મળ્યા હતા, ત્યાં પણ રજૂઆત કરેલી છે। ચીફ ઓફિસર સાહેબે એવું કીધું હતું કે કાલની તારીખમાં હું કરાવી આપું છું, પણ આ લોકોએ હજી આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી। અસ્તુ જય।